નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4 માં કુહુ ગુજરાતી વિષય ભણીશું। તો એમાં આપણે કુલ 10 પાઠ ભણવાના છે। તો આજે આપણે પહેલો પાઠ ખિસ્સામાં પહેરવાન હા ભણીશું। પહેલો પાઠ છે ખિસ્સામાં પહેરવાન હા। ચાલો ગાઈએ ગીતડું। ચાલો આપણે આ સરસ મજાના ગીતને ગાઈએ। મજા આવી ને ગીત સાંભળવાની। ચાલો હવે આગળ જોઈએ। ચિત્ર ધ્યાનથી જુઓ, તેનું વર્ગ સમક્ષ સરસ વર્ણન કરો। જો અહીંયા ચિત્ર આપેલું છે ને, એમાં મંડપ બાંધેલો છે, તેમાં લોકો જમે છે। આ બધું ચિત્રનું વર્ણન છે ને તમારે તમારા મિત્ર સાથે કરવાનું। પછી આગળ જોઈએ તો શેરીથી શર્ટ સુધી વાર્તા છે। વાર્તા સાંભળવી છે ને? મને ખબર છે તમને વાર્તા સાંભળવી બહુ જ ગમે છે। ચાલો આપણે વાર્તા સાંભળીએ। એક હતું ખિસ્સું, નાનકડું ને નમણું, પણ સાવ રખડું। એ નવા બુસ્કોટ જુએ તો એને થાય, આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે। એ દોડીને બુસ્કોટ પાસે જાય। બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે અને કહે, ખસ આગું ખસ, ભાગ અહીંથી। ખિસ્સું કહે, એમ શું કહો છો બુસ્કોટભાઈ? મને તમારી સાથે બહુ ગમે છે। બુસ્કોટભાઈ કહે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદુ ને ગંધારું છે। તને જોઈ સૂક ચડે છે। તારી સાથે વાતય કોણ કરે? જો આપણે ગંધારા હોય તો આપણને કોઈ બોલાવે નહીં। રોજ બુસ્કોટભાઈ એને ગંદુ ને ગંધારું કહે, તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યું। આપણને કોઈ એવું કહે તો આપણને રડવું આવે ને, એમ ખિસ્સું રડી પડ્યું। એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપાં પડવા માંડ્યા, ટપ 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 ટપ। થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું। જો આપણને દેખાય ને આંસુનું ખાબોચિયું ભરાયેલું, ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું। એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ। એ ઉજળું ને ચોખ્ખું થઈ ગયું। આપણે નાહીએ તો આપણે ચોખ્ખા થઈ જાય ને, એમ ખિસ્સું ચોખ્ખું થઈ ગયું। ખિસ્સું રડતું બંધ થયું। એણે આંખ પટપટાવીને જોયું, એનાથી હસી પડાયું। એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂપાળું થઈ ગયું। એ તો રોફથી ચાલવા લાગ્યું। રોફથી એટલે આમ જુસ્સાથી ચાલવા લાગ્યું। એ આમ હરખમાં આવી ગયો, ખુશ થઈ ગયો। પછી ઝગમગ થતા સૂરજ દાદા આવ્યા। ખિસ્સું સૂરજ દાદાની લાંબી મૂછો જોઈને બી ગયું। સૂરજ દાદા હસતા બોલ્યા, એ બચુડા, બીસ નહીં, તું તો ભીંજાયેલું છે, આવ મારી પાસે આવ, તને સૂકવી દઉં। સૂરજ દાદાએ ખિસ્સાને કહ્યું
કે તું મારી પાસે આવી જા, હું તને સૂકવી દઉં. એમ કહી સુરત દાદાએ હાથ લંબાવ્યા. ખીસુ ટપુક દઈને સુરત દાદાના ખોળામાં બેસી ગયું. સુરત દાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો, ત્યાં એ સુકાઈ ગયું. આપણે આપણા કપડાં સુકાવ્યા હોય તડકામાં તો એ પણ સુકાઈ જાય, એમ ખિસ્સું પણ સુકાઈ ગયું. સુરત દાદા બોલ્યા, કેમ બચોકડા, હવે તું રડીશ નહીં ને? સુરત દાદાએ છે ને ખિસ્સાને પૂછ્યું કે હવે તું રોઈશ નહીં ને? ગૃહ કાર્ય. ખિસ્સાને ખોળામાં બેસાડી સૂકવતા સુરત દાદા દોરો. આમાં છે ને આ તમને લંબચોરસ આપેલું ને, એમાં તમારે સુરત દાદા દોરવાના છે અને સુરત દાદાના ખોળામાં ખિસ્સું હોય. ખિસ્સું ડોક હલાવી બોલ્યું, ના રે ના સુરત દાદા, હવે હું નહીં રડું. એમ કહી હસતા હસતા બોલ્યું, સુરત દાદા, હવે હું ફાઇન લાગુ છું નહીં? સુરત દાદા કહે, હવે તું વહાલું લાગે છે બચુકડા. આપણે નાઈ લઈએ, તૈયાર થઈ જઈએ તો આપણે સરસ લાગીએ ને. એમ ખિસ્સું હવે સરસ લાગવા લાગ્યું. પછી સુરત દાદા હસતા હસતા તેમનું કામ કરવા ચાલતા થયા. ખિસ્સું હરખાતું દરજીભાઈ પાસે ગયું. દરજીભાઈ તો નીરજભાઈના નવા બુસ્કોટ સીવે, નેહાબેનના ફ્રોક, મેક્સી, વન પીસ સીવે. ખિસ્સું હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે, મને તેમના નવા બુસ્કોટ પર બેસાડી દો. દરજીભાઈએ ખિસ્સા સામે જોયું, બોલ્યા, અરે એ શું છે? નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું. તું કરચલીવાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું. ખિસ્સું રડી પડ્યું. રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. ધોબીભાઈ દુકાનમાં નિરાતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળીને તે જાગી ગયા. જુએ તો ખિસ્સું ઊભું રડે છે. તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા હતા. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા. બોલ્યા, બચોડિયા, ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોણ વઢ્યું છે? ખિસ્સું રડતા બોલ્યું, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા નથી, એટલે મને રડવું આવે છે. ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા શું કરી દઉં. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા માથે મૂકી દીધી. ખિસ્સું એવું દાઝ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે, ચૂપ. જો આપણા કપડાં હોય એમાં આપણે ધોબી પાસે ઇસ્ત્રી કરાવીએ ને તો કપડામાંથી કરચલી જતી રહે. એમ ખિસ્સામાં પણ કરચલી હતી. ખિસ્સું પણ કાપડનું જોઈ ને એટલે એને ઇસ્ત્રી કરી, પણ ઇસ્ત્રી તો કેવી ગરમ હોય. ખિસ્સું તો દાઝી ગયું. ધોબીભાઈએ જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ. આપણે કપડામાં ઇસ્ત્રી કરીએ તો કપડામાંથી કરચલી જતી રહે ને, એમ ખિસ્સામાંથી પણ કરચલી જતી રહી. ખિસ્સું હસી પડ્યું. કહે, ધોબી કાકા, થેન્ક યુ. તમને કોઈ હેલ્પ કરે તો તમે એને થેન્ક યુ કહો ને, એમ ખિસ્સાએ પણ ધોબી કાકાને થેન્ક યુ કીધું. તમે તો કમાલ કરી, હું તો એકદમ કડક ને ફાકડું થઈ ગયું. ધોબીભાઈને આવજો કહી ખિસ્સું દરજીભાઈની દુકાને ગયું. દરજીભાઈને કહે, જુઓ, હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયું છું, મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તું તો સરસ લાગે છે, ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. ખિસ્સું તો હસવા લાગ્યું. ફેર ફૂદરડી ફરતું બેસી ગયું. તમે ખુશ થાવ તો તમે હસવા લાગો ને ફેર ફૂદરડી ફરવા લાગો ને, એમ ખિસ્સું એવું કરવા લાગ્યું અને બેસી ગયું. તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ. દરજીભાઈએ સંચો ચલાવ્યો ભર ને ખિસ્સું નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ગયું. સાંજે નીરજભાઈ બુસ્કોટ લેવા માટે આવ્યા. એ પોતાનો નવો બુસ્કોટ જોઈ રાજી થઈ ગયા. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું.
ખિસ્સુ હસી પડ્યું. નીરજભાઈ નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સુય બાલ મંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુય રમવા જાય. નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સુય સૂઈ જાય. સરસ. હવે આપણી મસ્ત મજાની વાર્તા અહીંયા પૂરી થઈ ગઈ.